લિંબાયત એક એવું નામ જે રાજકીય સમાચારોમાં કદાચ ઓછું સંભળાય, પણ એની વાર્તા ઊંડી છે. તો ચાલો આપણે રાજકારણની સપાટી નીચે ડૂબકી મારીએ. કોઈ પક્ષની વાત નહીં, કોઈ નેતાની ટીકા નહીં, ફક્ત આંકડા, જમીની હકીકત અને એ પ્રણાલીને સમજવાનો પ્રયાસ કરીશું જે લોકોના જીવનને અસર કરે છે. આપણી આ સફર 5 ભાગમાં વહેંચાયેલી છે. આપણે શરૂઆત કરીશું લિંબાયતની જમીની હકીકતથી, પછી જોઈશું 2022ની ચૂંટણીના પરિણામો, ત્યારબાદ ભૂતકાળના વલણો પર એક નજર કરીશું. આ બધું સમજીને શાસન માટેની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું અને છેલ્લે જનાદેશ સુધી પહોંચવાનો રસ્તો શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, લિંબાયતની જમીની વાસ્તવિકતા. જુઓ, આંકડાઓ તો પછી આવશે. પહેલાં તો એ સમજવું પડે કે ત્યાંના લોકો જીવે છે કેવી રીતે, એમની આશાઓ શું છે અને કયો ડર એમને રાત્રે સૂવા નથી દેતો. આ છે લિંબાયત, ગુજરાતના આર્થિક હબ, સુરતનો એક ધબકતો અને કદાચ સૌથી વધુ મહેનત કરતો વિસ્તાર. અહીંની ગલીઓમાં ગુજરાતની પ્રગતિની ગાથા લખાય છે. અને લિંબાયતની ઓળખ? એ તો કાપડના તાણાવાણા સાથે જોડાયેલી છે. અહીંના પાવરલૂમનો અવાજ એ માત્ર મશીનોનો ઘોંઘાટ નથી, એ તો લાખો પરિવારોના સપનાનો ધબકાર છે. આ જ એમની જીવાદોરી છે. અને આ જીવાદોરીને ધબકતી કોણ રાખે છે? એ લોકો જેઓ હજારો કિલોમીટર દૂરથી ભારતના ખૂણે ખૂણેથી અહીં આવે છે. આ પ્રવાસી શ્રમિકો, એમના પરસેવાથી અહીંનું અર્થતંત્ર ચાલે છે. પણ આ પરસેવા અને મહેનતની કહાણીમાં એક વિલન પણ છે, એક કુદરતી શક્તિ. લિંબાયતની ભૌગોલિક સ્થિતિ જેવી છે, નીચાણવાળો વિસ્તાર, એટલે જ્યારે આકાશમાંથી આશીર્વાદ વરસે છે ત્યારે એ જ પાણી જમીન પર આફત બની જાય છે. ચોમાસું. જરા આ આંકડા પર ધ્યાન આપો. 459 મિલીમીટર. ક્યારે? જૂન 2025માં. ફક્ત 72 કલાકમાં. મતલબ આખા ચોમાસાનો લગભગ ત્રીજા ભાગનો વરસાદ ખાલી 3 દિવસમાં. આને વરસાદ ના કહેવાય, આને જળપ્રલય કહેવાય. એક મોટું સંકટ. તો એ 459 મિલીમીટરનો જમીન પર શું મતલબ થયો? એનો મતલબ થયો કે ગટર ઉભરાઈ ગઈ, રસ્તાઓ નદી બની ગયા, ઘરોમાં પાણી અને લોકોની આજીવિકા પર સીધો પ્રહાર. આ ખાલી અગવડ નહોતી, આ લોકોની કમર તોડી નાખનારી આફત હતી. હવે આવીએ વિભાગ 2 પર. 2022ની ચૂંટણીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. આટલી મોટી આફત પછી લોકોએ મતદાન મથક પર જઈને શું કહ્યું? આંકડાઓ શું વાર્તા કહે છે? ચાલો જોઈએ. પહેલો જ આંકડો ચોંકાવનારો છે, -7%. 2017 કરતાં 2022માં 7% ઓછા લોકો મત આપવા ગયા. કેમ? શું આ એ જ લોકો હતા જેમના ઘરમાં પાણી ભરાયું હતું? શું આ વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયાનો સંકેત હતો? બીજી તરફ જીતનું માર્જિન જુઓ, લગભગ 58,000 મત. આ કોઈ નાની સૂની જીત નથી, આ બહુ મોટો આંકડો છે. તો પછી સવાલ એ થાય કે વિપક્ષ માટે આટલી મોટી ખાઈ પૂરવી શક્ય છે? આ રહસ્યનો જવાબ કદાચ આ ચાર્ટમાં છે. 2022માં થયું શું? મેદાનમાં એક ત્રીજો ખેલાડી આવ્યો, આમ આદમી પાર્ટી. અને તમે જોઈ શકો છો, ભાજપનો વોટશેર તો લગભગ એવો જ રહ્યો, 53%ની આસપાસ. પણ વિપક્ષના મત એ 2 ભાગમાં વહેંચાઈ ગયા. કોંગ્રેસના મતો તૂટ્યા અને એનો સીધો ફાયદો બીજા પક્ષોને થયો. હવે જરા મતવિસ્તારની વસ્તી પર નજર કરીએ. અહીં લગભગ 27% મતદારો મુસ્લિમ સમુદાયના છે. કોઈપણ ચૂંટણીના ગણિતમાં આ આંકડો બહુ મોટો અને નિર્ણાયક ગણાય. તો પછી 2022માં એ નિર્ણાયક મતોનું શું થયું? આ આંકડો જુઓ, 36 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા. આનું પરિણામ શું આવે? સીધી વાત છે, મતોનું વિભાજન. એક જ સમુદાયના મત જ્યારે આટલા બધા ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જાય ત્યારે કોઈ એક વિપક્ષી ઉમેદવારને મજબૂત સમર્થન મળવું લગભગ અશક્ય બની જાય છે. અહીં આપણે એક ક્ષણ માટે અટકવું પડશે. જુઓ, આપણી લોકશાહીનો પારો શું છે? એ છે જવાબદારીપૂર્વક થતી ચર્ચા અને મતદારનો સમજી વિચારીને નિર્ણય લેવાનો અધિકાર. પણ જ્યારે ચૂંટણીની રણનીતિઓ જ મતદારોને ગૂંચવવા કે વિભાજિત કરવા માટે બનાવવામાં આવે ત્યારે એ મતદારની પસંદગીની ગરિમાને ઠેસ પહોંચાડે છે. આ એક ગંભીર વિષય છે. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, ભૂતકાળના વલણો. શું 2022નું પરિણામ એક અપવાદ હતું કે પછી આ એક લાંબા સમયથી ચાલી આવતી પેટર્નનો જ ભાગ છે? ચાલો થોડું પાછળ જઈને જોઈએ. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. 2012, 2017, 2022. એક વાત બહુ સ્પષ્ટ છે. ભાજપનો વોટશેર 53, 54,
53%, લગભગ પથ્થરની લકીર જેવો સ્થિર. બીજી બાજુ વિપક્ષનો વોટશેર જુઓ, એ સતત બદલાતો રહ્યો છે. આ શું બતાવે છે? એક પક્ષનો પોતાનો મજબૂત આધાર છે, જ્યારે વિપક્ષના મતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તો સવાલ એ છે કે આવું કેમ થાય છે? આને સમજવા માટે આપણે એક માળખાનો ઉપયોગ કરીશું જેને ચતુર્મુખ સિદ્ધાંત કહી શકાય. આમાં આપણે કોઈપણ પક્ષને 4 માપદંડો પર માપીએ છીએ: ચૂંટણી, સંગઠન, વિચારધારા અને સંસાધન. અને જ્યારે આપણે લિંબાયતમાં આ સિદ્ધાંત લાગુ કરીએ તો ચિત્ર સાવ સ્પષ્ટ થઈ જાય છે. સંગઠનાત્મક તાકાત અને સંસાધનો, આ બે મોરચે શાસક પક્ષ ખૂબ જ મજબૂત દેખાય છે. મતલબ કે લડાઈ ફક્ત બે ચહેરાઓ વચ્ચે નથી, લડાઈ બે આખી સિસ્ટમ વચ્ચે છે. સારું, તો અત્યાર સુધી આપણે સમસ્યાઓનું વિશ્લેષણ કર્યું. હવે વાત કરીએ ઉકેલની. વિભાગ 4, શાસન માટેની એક બ્લુપ્રિન્ટ. આ માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ નથી, આ લોકોની જિંદગી બદલવાનો એક નકશો છે. કોઈપણ પરિવર્તનની શરૂઆત એક ચહેરાથી થાય છે. અહીંયા વિપક્ષના ઉમેદવાર ગોપાલ પાટીલનું ઉદાહરણ લઈએ. લોકો શું કહેશે કે એ એક નાના વેપારી છે, ઓછી સંપત્તિ છે, ભણતર ઓછું છે. પણ આને બીજી રીતે પણ જોઈ શકાય. નાના વેપારી મતલબ સ્વનિર્મિત, ઓછી સંપત્તિ મતલબ પ્રામાણિક, અને ઓછું ભણતર મતલબ જમીન સાથે જોડાયેલો માણસ. આ નબળાઈ નથી, આ જ તો આમ આદમી સાથે જોડાવાની સૌથી મોટી તાકાત છે. અને શાસનનો એજન્ડા કેવો હોવો જોઈએ? કોઈ મોટા મોટા વાયદા નહીં, બસ એ જ મુદ્દાઓ જે આપણે શરૂઆતમાં જોયા હતા: પાણી ભરાવાની સમસ્યા, તૂટેલા રસ્તા, બેરોજગારી, મોંઘવારી. સાચું રાજકારણ એ જ છે જે લોકોના રોજિંદા જીવનના દુઃખને સમજે અને એને દૂર કરવાનો પ્રયાસ કરે. અને હવે છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ, જનાદેશ સુધી પહોંચવાનો માર્ગ. કારણ કે સારી યોજના કાગળ પર રહી જાય તો એનો કોઈ અર્થ નથી. એને લોકોના દિમાગ અને દિલ સુધી પહોંચાડવી પડે છે. તો એના માટે શું કરવું જોઈએ? આ છે 90 દિવસનો એક નક્કર પ્લાન. ચૂંટણીના 90 દિવસ પહેલાં તમારી ટીમ અને લોકોની ફરિયાદોનું લિસ્ટ તૈયાર હોવું જોઈએ. 60 દિવસ પહેલાં સમાજના અલગ અલગ જૂથો સાથે જોડાણ બનાવો. 30 દિવસ પહેલાં ડિજિટલ માધ્યમથી તમારો સંદેશ ફેલાવો. અને છેલ્લા 15 દિવસ એ ફક્ત ને ફક્ત લોકો સાથે સીધા સંપર્ક માટે છે. આ કોઈ ઉતાવળનું કામ નથી, આ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. આજના જમાનામાં ડિજિટલ વગર તો ચાલે જ નહીં. પણ કેવી રીતે? વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર સ્થાનિક મુદ્દાઓની વાત કરો. જે લોકો પૂરમાં ફસાયા હતા એમના અનુભવો લોકો સુધી પહોંચાડો. ખોટી અફવાઓ ફેલાય તો એનો જવાબ આપવા માટે એક ટીમ બનાવો. આ પ્રચાર નથી, આ સંવાદ છે. પણ અહીં પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત યાદ રાખવો જરૂરી છે. જ્યારે આપણે ડિજિટલ માધ્યમથી લોકોનો સંપર્ક કરીએ ત્યારે તેમની ગોપનીયતા અને સંમતિનો આદર કરવો એ આપણી પહેલી ફરજ છે. નાગરિકનો ડેટા એ એમની અમાનત છે. એનો ઉપયોગ ફક્ત એ જ કામ માટે થવો જોઈએ જેના માટે એમણે સંમતિ આપી છે. વિશ્વાસ એ કોઈપણ સંબંધનો પાયો છે, રાજકારણમાં પણ. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવી: જનાદેશ એ શાસન કરવાનું વચન છે, અને શાસન એ વચનને રોજ નિભાવવાનું કામ છે. ખરી જીત એ નથી કે કોણ ચૂંટણી જીતે છે. ખરી જીત એ છે જ્યારે લિંબાયતના લોકો જીતે છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mg@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041660 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.